નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં તો ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટદારોની નિમણૂકથી ગામનું રાજકારણ ઠપ પડ્યું છે। પંચાયત પાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે, પરંતુ 3 વર્ષ વીત્યા છતાં પણ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થવાનું ટળતું જઈ રહ્યું છે અને આના કારણે હજારો ગ્રામ પંચાયતોમાં જે ચૂંટણીનું ભવિષ્ય છે તે આજે પણ અનિશ્ચિત જણાય છે। અહીંયા વહીવટદારોનું જે શાસન ચાલે છે અને આના પરિણામે ગ્રામ પંચાયતોના વિકાસના કામો ખોરંભે પડ્યા છે। સરપંચોની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હજુ પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું ભવિષ્ય અધ્ધરતા જોવા મળી રહ્યું છે। ગામડાઓમાં ચૂંટાયેલી પાંખને બદલે વહીવટદારોનું જ રાજ અકબંધ જોવા મળી રહ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની માંગ ઉઠી રહી છે, કારણ કે ગુજરાતમાં ગ્રામ પંચાયતોના સરપંચોની મુદત પૂર્ણ થઈ પણ 3 વર્ષ વીતી ગયા છે અને આના કારણે સરપંચના સ્થાને તલાટીઓ વહીવટદાર તરીકે જવાબદારી સોંપી રહ્યા છે અને આવામાં પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગામડાઓમાં તલાટીઓની ઘટ પ્રવર્તી રહી છે। તલાટીઓને 1 થી વધુ ગામડાઓની કામગીરી સોંપવામાં આવી રહી છે અને આવી સ્થિતિમાં પાણી, સફાઈ ઉપરાંત વેરાની વસૂલાત માટે પણ પ્રશ્નો ઊભા થયા છે। ઘણા બધા કિસ્સાઓમાં તો પંચાયતના કામો માટે નીતિ વિષયક નિર્ણય લેવાનો હોય, તલાટી નિર્ણય લઈ શકે તેમ નથી। આવી સ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રજાલક્ષી વિકાસના કામો પણ અટકી પડ્યા છે। ખબર એવી મળી રહી છે કે તલાટીઓ વધારાના કાર્ય બોજ સંભાળી શકે તેમ નથી, ત્યારે જેમ બને તેમ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તેવી માંગ સાથે મુખ્યમંત્રીની રજૂઆત કરવામાં આવી છે। ચૂંટાયેલા જનપ્રતિનિધિ વિના તો ગામડાઓમાં પણ જાણે કે રાજકારણ ઠપ થઈ ગયું છે। આવી સ્થિતિમાંથી છુટકારો મળે તેના માટે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાય તે જરૂરી થઈ ગઈ છે। એવા આક્ષેપ થઈ રહ્યા છે કે એક તરફ સરકાર પંચાયતી રાજની હિમાયત કરે છે, પરંતુ ત્યાં જ બીજી તરફ સરકારને જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવામાં કોઈ રસ નથી। ચૂંટણીના વિલંબથી ગ્રામ પંચાયતોમાં રોજગાર યોજના, વિકાસના કામો, પાણી, વીજળી જેવી નીતિગતના કામો અને કામો પર અસર થઈ રહી છે। પરિણામે ગ્રામજનોને વિકાસથી વંચિત રહેવું પડી રહ્યું છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે વિલંબના કારણે અનેક તાલુકા અને જિલ્લાના નેતાઓ અને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે। રાજ્ય ચૂંટણી પંચના ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે કોઈ પણ સ્પષ્ટ સમયરેખા નથી આપી રહ્યા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।